તો સાત સૌરાષ્ટ્રભરમાં કંઈક આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાત ગીર સોમનાથ જિલ્લાની, જ્યાં વેરાવળમાં વરસાદે વિરામ તો લઈ લીધો છે, પરંતુ હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। 2 દિવસથી વેરાવળમાં વરસાદે વિરામ લીધો। વરસાદી પાણીના નિકાલની અહીં કોઈ વ્યવસ્થા નથી અને તેના કારણે બિહારીનગર, ગીતાનગર, હરસિદ્ધિ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોમાં રોષ છે અને હવે રોગચાળો ફેલાવાની ભીતિ પણ જોવા મળી રહી છે। આ તરફ છોટાઉદેપુરના નસવાડી તાલુકાનું ઘોડી સિમેલ ગામ, જ્યાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। વરસાદી કાંસમાંથી પાણીનો નિકાલ ન હોવાને કારણે 200 એકરમાં પાણી ફેલાયેલા છે। અગાઉ પણ અહીં પાણી ભરાવાની સમસ્યા હતી, જોકે આ જ કારણે પ્રશાસને વરસાદી પાણીના નિકાલ માટે 1 કિલોમીટર લાંબી કાંસ પણ નાખી હતી। તેમ છતાં પાણી ભરાતા હાલ તો ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે। આ તરફ દ્રશ્યો છે આ પાવી જેતપુર તાલુકાના બાર ગામના, જ્યાં એસટી બસ ખાડામાં ફસાઈ હતી। બીએસએનએલે અહીં રોડ બનાવવા માટે રોડ પાસે કેબલ નાખવા માટે ખાડો ખોદ્યો હતો અને તેના કારણે ખાડામાં એસટી બસ ખૂંપી ગઈ, જેને લઈ મુસાફરોને હાલાકી પડી છે। જો કે 1 કલાકની જહેમત બાદ આખરે આ બસને બહાર કાઢવામાં આવી।